નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટોલ કાપવાનો કૌભાંડ કે ટેકનિકલ ખામી। માત્ર ટોલ પ્લાઝાથી એક્ઝિટ થતી ગાડીઓનો દહેગામ સુધીનો ટોલ કપાયાની લોકબૂક। ફાસ્ટ ટેગમાંથી 2 વાર ટોલ ટેક્સ કપાયા અને મેસેજ 2 દિવસ પછી આવ્યા। આમોદ તાલુકાના માત્ર ગામ પાસેથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દેશના તમામ રાજ્યોને જોડતો હોવાથી તેને ભારતમાલા નામ આપવામાં આવ્યું છે, જે દેશમાં એકમાત્ર 8 લાઇન એક્સપ્રેસ વે તરીકે કાર્યરત થયો છે। માતર ગામ સ્થિત ટોલ પ્લાઝા પર લોકબૂમ ઉઠવા પામી છે કે ટોલ ટેક્સના પૈસા 2 વાર કપાય છે અને મેસેજ 2 દિવસ પછી આવે છે અને કેટલી ગાડીઓનો માત્ર ટોલ પ્લાઝાએ એક્ઝિટ થાય છે તો પણ દહેગામ ટોલ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ વસૂલાત થતી હોવાની લોકબૂમ ઉઠી છે। વાહન માલિકોએ ટોલ પ્લાઝાએ રજૂઆત કરી તો સમગ્ર મામલે બેંકો જવાબદાર છે અને બેંકની ટેકનિકલ ખામી હોવાનું હાજર ટોલ પ્લાઝાના કર્મચારીએ જણાવ્યું હતું। સમગ્ર ટેકનિકલ ખામી બાબતે મેલ પણ કર્યા છે, પણ હાજર ટોલ પ્લાઝાએ બેંકોને મેલ કર્યા છે। તેની કોમ્પ્યુટર કોપી માંગતા ઉપરી જવાબદારી ટોલ પ્લાઝાના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરવાનું કહેતા અમિત ગુપ્તા સાથે વાહન માલિકની વાતમાં જણાવવામાં આવ્યું કે NHAI ના ટોલ ફ્રી નંબર 1033 પર કોલ કરી અને ફરિયાદ કરી દો અને ટોલ ટેક્સ પર હાજર કર્મચારી અને ટેલિફોન પર વાત કરનારા ઉપલા અધિકારીએ હાથ ઊંચા કરી દેતા ટોલ પ્લાઝા પર હાજર અનેક વાહન માલિકોમાં ચાલતી લોકચર્ચા મુજબ આ કૌભાંડ કે ટેકનિકલ ખામી છે પ્રશ્નો ઊભો થયા હતા। ફાસ્ટેગ એકાઉન્ટમાંથી પૈસાની ડબલ કપાત અથવા વધારાની ચૂકવણીના કિસ્સામાંથી NHAI ના ટોલ ફ્રી નંબર 1033 પર કોલ કરી ફરિયાદ નોંધાવી શકાય છે। આ નંબર પર કોલ ડાયલ કરી અને સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરી અને તમારી ફરિયાદ સ્વીકારવામાં આવશે। જો તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ સાચી સાબિત થશે તો ખોટી રીતે કપાયેલી રકમ તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં પરત આવશે। આ સમગ્ર પ્રક્રિયામાં 20 થી 30 દિવસનો સમય લાગી શકે છે। તો દરરોજનું અપડાઉન કરનાર વાહન માલિકો દરરોજ પોતાના ખોટી રીતે ફાસ્ટેગ કપાયેલા પૈસા માટે 20 થી 30 દિવસ સુધી રાહ જોવાનો વારો આવે છે, જેથી આમોદ તાલુકાના માત્ર ટોલ પ્લાઝા ઉપર તપાસની લોકમાંગ ઉઠી છે। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। મારું નામ કેતનભાઈ પટેલ છે। હું આમોદનો રહેવાસી છું। અહીંયાથી ઘણીવાર હું પસાર થતો હોઉં છું મારા થોડા કામથી કે આ છે વડોદરા જતા હોય છે, તો અહીંયા ટોલટેક્સની સુવિધા ચાલુ થઈ છે નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે પર। તો ઘણી વખત અહીંયા આગળ એવું જોવા મળ્યું છે કે મેં જ્યારે અહીંયા સાંપાથી ચડું ને સમિયાલા ઉતરું તો મારો ટોલટેક્સ અલગ અલગ રીતે કપાઈ રહ્યો છે। મને ધોળકા એક્ઝિટ બતાવી રહ્યું છે। હું સમિયાલાથી ચડું ને જ્યારે સાંપા ઉતરી જાઉં છું તે છતાંય મારો ટોલટેક્સ દહેગામનો કપાય છે। અમુક વખત એવો બનાવ બનેલો છે કે મારી ગાડી ઘરે પડેલી હોય ને તો પણ મારો ટોલટેક્સ વધારે દહેગામ એક્ઝિટ બતાવીને કપાઈ લે છે, કાં તો ધોળકા એક્ઝિટ બતાવીને કપાઈ લેતો હોય છે। આ એક સમજમાં નહીં આવતું કે અહીંયા આગળ, અને જ્યારે અમે અહીંયા આગળ પૂછવા આવીએ કે ભાઈ અમારો ટોલટેક્સ વધારે કપાય છે તો અમને કમ્પ્લેન કહેવાનું કહે છે કે 1033 પર કમ્પ્લેન કરો, ને 1033 પર જ્યારે કમ્પ્લેન કરવામાં આવે તો આપણો ફોન વેટિંગમાં 20 મિનિટ સુધી વેટિંગમાં હોય છે। તો ખબર નથી પડતી કે આ એક સમસ્યાનું નિરાકરણ છે કે આ એક ફ્રોડ ચાલી રહ્યું છે કે આ એક મોટો કૌભાંડનું ષડયંત્ર ચાલી રહ્યું છે। सर लास्ट वीक में हम आमोद दहेज से यहाँ आमोद होके जा रहे हैं, ठीक है। आमोद होके हम बड़ौदा रेगुलर अप डाउन कर रहे हैं, ठीक है। हाँ, आवाज आ रही है ना। तो एक्चुअली क्या है कि हमारा लास्ट वीक में जो गाड़ी लाए थे उसमें जो टोल टैक्स है वो डबल कटा है और मैसेज भी 2 दिन बाद आए हुए हैं। अब हाँ, अभी जो भी हमारे पास है, एक तो हमारे पास डेट लिखा हुआ है और एक मैसेज का रिकॉर्डिंग है, ठीक है। अभी यहाँ पे हम आए हैं बूथ पे, तो आपके एंड से मेरे को कोई एप्लीकेशन रिटर्न में मैं लिखने के लिए रेडी हूँ, ठीक है, लेकिन आपके एंड से कोई मेरे को एप्लीकेशन रिसीव करके डेट करके दे नहीं रहा है। तो मैं 1 वीक के बाद आऊंगा तो कैसे फॉलोअप करूंगा? एक काम करो, आप 1033 एक नंबर है NHAI का, उस पे कंप्लेंट डालो। अरे NHAI का नंबर ठीक है, वो तो टोल टैक्स बोलते एक नंबर क्या करने का। यहाँ पे बूथ पे आप यहाँ से कटता है पैसा, ठीक है, तो हम यहाँ कहाँ जाएंगे? रिफंड कराने के लिए कहाँ मना? अरे रिफंड की बात नहीं है, मेरे को एप्लीकेशन में दिख रहा हूँ, वो आप मेरे को स्टैम्प करके दे दो कि हमने एप्लीकेशन दिया है, आपका प्रोसीड कर रहा है। मेरे को अभी पैसा नहीं चाहिए वापिस, मेरी बात सुनिए। मेरे को ऐसा ही चाहिए कि मैं जो आपको एप्लीकेशन लिख के दे रहा हूँ वो मेरे को रिटर्न में आपके एंड से एक्सेप्ट करके मेरे को दे दो। पैसा जब बाद में देगा, प्रोसीजर चलेगा, मेरे को वो दिक्कत नहीं है। क्या चीज की एप्लीकेशन दे रहे हो आप? मेरे का लास्ट वीक में जो मेरा जो कटा है पैसा ज्यादा, वो मैं आपको लिख के दे रहा हूँ, उसके एंड पे आप प्रोसीजर करोगे
वो मेरे को लिख के दे दो। ये बंदा बोल रहा है कि मेरे पास वो अथॉरिटी नहीं है, मेरे सर से बात कीजिए। एक काम करो ना, आप हमें मेल डालो, हम मेल आईडी दे रहे हैं, हम उसका रिप्लाई करेंगे। मेल आईडी क्यों? यहाँ पे ऑलरेडी आप बैठे हुए हैं ना, इसके लिए तो बैठे हुए हैं ना। मेल आईडी में डाल देंगे। हम वो थोड़े ना वो जिम्मेदार आदमी, अपना हेड ऑफिस जिम्मेदार है ना, वो रिप्लाई करेंगे। वो आप नौकरी कर रहा है वहाँ पे, वो थोड़े लिख के देगा। आप मेल करो, हम मेल का रिप्लाई करवाएंगे आपको। ऑफिशियल चलो ना फिर। आपका ईमेल आईडी और मेरे को अभी भिजवाइए तुरंत। हाँ, मैं भेज रहा हूँ। तुरंत आप भिजवाइए तो अभी तुरंत आपको मेल डाल देते हैं। इसको फोटोकॉपी करके मैं आपको अगर मेरे को पता ही नहीं है कि मैं ये तो कब हुआ पता है, 27 को मैं निकला और मैसेज मेरे पास देखा। हाँ, लेकिन मैं 3 तारीख को मैसेज मैसेज देखा आया। है। अब जब मेरा ब्लॉक हो गया, वैसे ही मेरी दूसरी एक गाड़ी है, आपके टोल पे पैसा डबल कट है, ऐसा क्यों? आपके इसी टोल पे पैसा डबल कर रहा है। आपके टोल पे पैसा ज्यादा क्यों कट रहा है, वो रीजन बताओ। इसका रीजन हाँ ये जैसे 70 रुपया कटना चाहिए हाँ ना। हाँ उसमें ज्यादा कट रहा है आपका। हाँ, तो वो ज्यादा हम कट रहा है तो वो क्यों? ज्यादा कट रहा है, ये आपकी बैंक जो बैंक है ये उसकी वजह से कट रहा है सर। किसकी वजह से कट रहा है? बैंक की वजह से सर। क्यों बैंक की वजह से? बैंक का कोई डिफॉल्ट है सर उसमें, और हमने मेल डाल रखा है सर उसके लिए। हम लगातार प्रयास में हैं, कल भी मेल किया है, आज भी रिवाइंड किया है। तो वो मेल की कॉपी मुझे चाहिए। बिल्कुल, अगर होगी अवेलेबल तो जहाँ मिल जाएगी। नहीं, आपने मेल किया होगा तो होगी ना। हाँ मिलेगी ना, वो अभी भी हम एक गाड़ी का अभी भी- इश्यू नहीं है, एक अभी गाड़ी का भी इश्यू नहीं है, दूसरे जितने जो भी बैठे गाड़ी हुए वाले हैं, जाते हैं उस सबका इश्यू अभी है। भी जो दूसरे हाँ काफी लोग हैं। हाँ, हम तो तो आप लोग उसके हैं। पैसे हम कैसे घर- रिटर्न? घर हेलो में शांति बैठ के जा रहे हैं। आपका पैसा हाँ, जो गाड़ी का पैसा कट रहा है, ठीक है। उसको रिटर्न आप किस तरह करते हो? ऑनलाइन ही वापस आता है सर, जो ऑनलाइन करता है वो अगर ऑनलाइन दूसरे ही को रिटर्न आएगा। ये तो मेरी गाड़ी है तो मैं आया हूँ जी बराबर, दूसरे के मान लो कि अहमदाबाद की गाड़ी वो नहीं आ सकता है तो वो कैसे वो करेगा? 10-33 पे कंप्लेंट डाली सर। तो फास्टैग आपने सुविधा उधर के बोल- लिए, आपने फास्टैग उधर- सुविधा के लिए आपने जो इधर- फास्टैग कोई भी, आप मेरी भी तो सुनिए ना, हाँ सुनता हूँ आप बोलो। रिकॉर्ड कर रहे हैं तो ये भी सुनिए हाँ। कि अगर फास्टैग संबंधित कोई भी समस्या आती है तो हाँ। NHAI ने 1033 दिया हुआ है। जरूरी नहीं कि आप यहाँ पर आए, NHAI की हेल्पलाइन है ये। 10-33 आपने आप ऐसा पूरी बात- अभी आपने ऐसा बोला कि आपका पैसा कटा है तो उधर कंप्लेन करो। बिल्कुल 10-33 में आप ये मतलब फास्टैग से कोई भी संबंधित समस्या हो, ज्यादा कटा है, कम कट रहा है ना, तो ये आप